એ ભૂતડી બેન, આપણે હે ને ડોસીને કહી તો દીધું હે કે આપણે બે પિયર જાહું કા, અને જાહું કે ઓલી કાયડી કિચનમાં નહીં આવે તો પાછી નહીં આવી. પણ મને એમ થાય હે કે જો ડખા નહીં થઈ જાય તો જો આપણે બે ભેગી જાહું કા તો ગામ આખું તો એમ જ વિચારશે બે ભેગી જ ખીચડી પકાવીને ગયું હશે અને એની હાહુને હેરાન કરતી હશે રહ્યો. ઈ તો હું વિચારતી હતી સગુણા, એટલે જ આપણે ડોસીને તો ભલે કહી દીધું કે અમે બે પિયર જાહું અને જાહું કે ઓલી કાયડી કિચનમાં નહીં આવે તો હું દી અમે પિયરથી પાછું નહીં આવી. પણ હે ને આપણે બે નહીં જાવ, હું એક જ જઈશ અને તું અહીંયા રહેજે અને આ ડોસીને કાયડી ઉપર હે નજર રાખજે. ઈ કાક ખીચડી પકાવશે, મને પાકી ખબર હે. બે થઈને ખીચડી પકાવશે ઈ તો હાવ વાત સાચી કા, પણ ઈ બે થઈ જાય ને હું અહીંયા એકલી થઈ જાય. હું તો તમારા વગર શું કરી કયો? તમ તારે તું ચિંતા ન કર. અને હે ને એને કલાકની ખબર નહીં, મિનિટની સેકન્ડની ખબર હે ને મને તું ફોન ઉપર આપતી રહેજે. તો તાર જરાય પાછી ના પડતી, હું તારી ભેગી આવું. વહુ એટલે બધું કામ આપણે જ કરવાનું, હું એ દીકરીને બહાર રાખવાની હે. અને એ ડોસી કે એટલી બધી મોટી તો થઈ નહીં ગઈ કે હાલી ચાલી ન હકે. ખાઈ તો કેટલું જાય ને ગામ આખો રખડી આવે તો ઘરમાં હોય એક ઠામડા ના કરી શકે. જાહું નહીં ને તો હું તેને ખબર નહીં પડે. અને જો હજી એના ધમપછાડા ઓછા ન થાય ને તો તું હાલી જાજે. તું તારે ભલે બે માં દીકરી અહીંયા બેઠી હોય, ખબર પડે ને કેટલું કામ થાય ઘરનું. હારું ભૂતડી બેન, તમારી ભેગી હો નકા હું તો એટલી શું કરત કયો. હું તો હવે હમણાં જ લુગડો બુગડો ભરી નીકળી જાઉં હું. તું તારે ધ્યાન રાખજે હો. અને આ ડોસીન કાઢીથી તો જરાય ના બિયાતી તું તારે. જય શ્રી કૃષ્ણ માં, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારે તો ઠીક છે હો. હું તો જો ચાની ટપરી હલાવ રહી ને ખાઉં રહી. તારે કેમ છે કે તારી હાહુ ને બધા મજામાં ને? ઈ ડોસીન હું વાંધો હોય, અમારી પાસે બધું કામ કરાવે ને પોતે બેઠી ખાઈ રહી. એમ તો ખાવું હે ને જાડું થાવું હે, બીજું કઈ કામ નથી. કા હું થયું? કેમ બધું બરાબર હે ને? કઈ તકલીફ તો નહીં ને? બીજી તો કઈ તકલીફ નહીં, નોકરાણીની જેમ કામ કરી હી ને ખાવાનું ખાઈ હી, બીજું તો હું હોય કેમાં. તો ચિંતા ન કરો, બધું સારું થઈ જાય. તો તારે હું જરીક ફોન કરીને ને ભલામણ કરીશ. આખા ઘરનું કામ બધું અમે કરી, ઢોરો વાસિંડા ઝાડુ ફટા ખાવાનું એનો લુગડો ફટા બધું અમે કરી. અને એની છોકરી આવડો હાંડ્યો થઈ હે, નિહારે જાય હે, પણ એને ચાય બનાવતા નહીં, કઈ ના આવડે ને શીખવાડીને તો એમ તો બરે. કેમ તારી નણંદને નહીં આવડતું કામ? એ નહીં કરાવતી? આવડે હું નહીં, નાટક કરે રૂગા. અને અમે જરીક ચાય બનાવવાનું કઈ ને તો એવી કટતી આવે ને, પાછી તો મીઠુડી થાય. હા નાટક કરે ખોટા. અને અમે હમણાં ફરવા ગયા ને તો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો. અને પોતે તો અઠવાડિયું ફરવા જાય એનું કઈ નહીં, આખા ઘરનું કામ અમારા માથા ઉપર નાખીને જાય. અને અમે એક દી ગયા ને તો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો, ઘરે કેવડો ગોકેળો કરી નાખ્યો. તો ચિંતા ન કર, હું તારી હાહુને ફોન કરીને વાત કરી હો. તું તારે એકલી ન થાતી, હું તારી ભેગે જ છું. મારું તો ઠીક કમા, પણ આ બચારી સગુણા તો જે અઠવાડિયું થયું હે મન ને કેટલું ખબર. હમણાં એને તાવ આવ્યો ને તો એમ ના કીધું કે જા તું અહીંયા હોઈ જા ને, હું ઠામડા કરી નાખ્યો. બચારી 2 કલાક ઠામડા કરતી રહી. એટલે મને લાગ્યું કે મારી દીકરી આટલી દુબળી કેમ થઈ ગઈ છે. વાંધો નહીં હો, તું ચિંતા ન કર. મારા બાપો ક્યાં હે માડી? ઈ તો વાડીએ ગયા હે, હમણાં આવતા જશે. હવે ખાવાનું ટાણું થયું, આપણે ચાની દુકાન બંધ કરીને જઈએ હવે. હારું લે, હું બેગ લઈને હવે જાઉં ને ત્યાં મારો ઘરે સામાન તો ફિટ કરવું પડશે ને, એટલે કપડા બપડા હંકેલીને કબાટમાં ગોઠવી નાખું. અઠવાડિયું તો રહી સજી તો પાકું હે. કઈ વાંધો નહીં, આપણે તારી હાહુને બોલાવશું અહીંયા. તો તારી મીટિંગ ભેગી કરશું, વાંધો નહીં. હા મેં કીધું મારી માને હેરાન ના કરું, થોડું હોય તો ના કહું, પણ એનો તો ત્રાસ વધતો જાય. હું કરું કયો? મેં કીધું મારી દીકરી તું ચિંતા ન કર, તારી ભેગે હું. તો તાર ચિંતા ન કરતી. હું બધી માયા જેવી નહીં કે દીકરીને મૂકી દઉં પાછી આવે તો વાંધો નહીં, તારી ભેગે હું. મારે આવું ને તો માં, પણ મને એમ લાગ્યું કે એને ભાન નહીં આવે તો હું એને ખબર નહીં પડે કે ઘરનું કામ કેટલું થાય, એટલે હું આવતી રહી. વાંધો નહીં, હાલ હવે આપણે ઘરે જાય ને રોટલી કરીને ખાવાનું મુક્ત થાય એટલે તારા બાપા આવી જાય ને આપણે બધા ખાઈ લેશું. ભેગા બધા બેસીને વાત કરી લેશું. તું તાર ચિંતા ન કર, તારા બાપા તારો સાથ આપશે હો. તો તાર વાંધો નહીં, હાલો ઘરે જાય ને ખાવાનું ખાઈ લે. હા ભલે મારી, હાલો જઈએ.